हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे 11 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 11 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં નાગાસાકી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત છે નાગાસાકી દિવસની, એ દર વર્ષે 9 ઓગસ્ટે મનાવવામાં આવે। હિરોશીમા દિવસ 6 ઓગસ્ટે મનાવવામાં આવે અને નાગાસાકી દિવસ મિત્રો 9 ઓગસ્ટે મનાવવામાં આવે। શા માટે મનાવવામાં આવે? આગળ પણ મેં તમને વાત કરી હતી કે અમેરિકાએ જાપાન પર મિત્રો બોમ્બ ફેંક્યા હતા, બરાબર। 9 ઓગસ્ટે નાગાસાકી દિવસના રૂપમાં મનાવવામાં આવે। બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક ભયાનક પરમાણુ હુમલાની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે। મિત્રો 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ પણ મનાવાય, તો આ બે દિવસ યાદ રાખો। હાલમાં કયા રાજ્યની સરકારે સ્થાનિક નિકાય ચૂંટણી લડવાવાળા વ્યક્તિઓ માટે 2 બાળકોની નીતિ ખત્મ કરી છે? તો સ્થાનિક નિકાય ચૂંટણી લડવાવાળા વ્યક્તિ માટે 2 બાળકોની નીતિ કોણે ખત્મ કરી? તો મિત્રો આંધ્રપ્રદેશ સરકારે। આંધ્રપ્રદેશ સરકારે, આપણા ગુજરાતમાં પણ એવો નિયમ છે। સ્થાનિક નિકાય એટલે કે સરપંચની ચૂંટણી, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, બરાબર। તો આ ચૂંટણી જેના 2 થી વધારે બાળકો હોય એ લડી શકે નહીં। હવે આંધ્રપ્રદેશ જ્યાં નવી ગવર્મેન્ટ બની છે, આંધ્રપ્રદેશના સીએમ કોણ બન્યા છે હાલમાં? તો ટીડીપીના નેતા છે મિત્રો ચંદ્રબાબુ નાયડુ, બરાબર। એમણે આ નિયમ ખત્મ કરી દીધો છે। આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે મિત્રો અબ્દુલ નજીર। આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી। હાલમાં આંધ્રપ્રદેશને સર્વાધિક અંગદાન માટે જીવનદાન પુરસ્કાર મળ્યો। આંધ્રપ્રદેશમાં NTR ભરોસા પેન્શન સ્કીમ લોન્ચ કરાઈ। આંધ્રપ્રદેશ સરકારે ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમ માટે EDX સાથે ભાગીદારી કરી છે। નૌસેના અભ્યાસ મિલનનો 12મો સંસ્કરણ વિશાખાપટ્ટનમમાં આયોજિત કરાયું છે। હાલમાં કયા રાજ્યમાં 16મી વખત સિંહની ગણતરી થશે? તો 16મી વખત સિંહની ગણતરી ક્યાં થશે? તો મિત્રો એ થશે આપણા ગુજરાતની અંદર। ગુજરાતની અંદર જે છે 16મી વખત સિંહની ગણતરી થશે। ગીર નેશનલ પાર્કને 2025માં 50 વર્ષ પૂરા થશે। રાજ્ય સરકાર ઉના પાસે સફારી પાર્ક અને દેશનું પ્રથમ બ્રીડિંગ સેન્ટર પણ બનાવવા જઈ રહી છે। તો આટલું યાદ રાખવાનું છે મિત્રો। ગુજરાતની અંદર ગીર નેશનલ પાર્ક જે છે એ એશિયાટિક લાયન માટે પ્રખ્યાત છે। હાલમાં કઈ આઈઆઈટીએ વાસ્તવિક સમયમાં લોકેશન ટ્રેકિંગ માટે શૂઝ બનાવ્યા છે? શૂઝ એટલે કે ઇલેક્ટ્રોનિક શૂઝ, ઇલેક્ટ્રોનિક જૂતા એ બનાવ્યા છે આઈઆઈટી ઇન્દોર। આઈઆઈટી ઇન્દોર રાઈટ આન્સર છે। વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે। હાલમાં કોણ DBS ગ્રુપની પહેલી મહિલા CEO બની છે? તો DBS ગ્રુપની પ્રથમ મહિલા CEO બની છે ટેન સુસાન। શું નામ છે એમનું? ટેન સુસાન। મિત્રો થોડુંક અઘરું નામ છે પણ યાદ રાખવું પડશે। ટેન સુસાન આમાં રાઈટ આન્સર થશે, બરાબર, DBS ગ્રુપની। હાલમાં સેબીએ કોને MCXના MD અને CEOના રૂપમાં મંજૂરી આપી છે? તો સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એણે મિત્રો હાલમાં પ્રવીણા રાય, શું નામ છે? પ્રવીણા રાયને MCXના MD અને CEOના રૂપમાં મંજૂરી આપી છે। મિત્રો મુક્કેબાજીમાં ભારતની સૌથી ઓછી ઉંમરના ઓલિમ્પિક રેફરી બન્યા છે કબીલન સાઈ અશોક। સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદના અધ્યક્ષ બોબ રોય બન્યા છે। જેનેટ યાંગ AMPAS એટલે કે એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ એન્ડ સાયન્સીસની અધ્યક્ષ બની છે। શુભાંશુ શુક્લા ISS માટે પ્રાઇમ એસ્ટ્રોનોટ બન્યા છે। UPSCની નવી ચેરમેન બની છે પ્રીતિ સુદન। હાલમાં કયા રાજ્યની સરકારે ભારતના ત્રીજા સૌથી મોટા વાઘ અભયારણ્યને મંજૂરી આપી છે?
તો ભારતના ત્રીજા સૌથી મોટા વાઘ અભયારણ્યને મંજૂરી મળી છે છત્તીસગઢ સરકાર દ્વારા. છત્તીસગઢમાં બનશે, બરાબર, છત્તીસગઢમાં બનશે. મિત્રો વાત કરીએ છત્તીસગઢની હવે, તો છત્તીસગઢના ગુરુ ઘાસીદાસ તમારે પિંગલા ટાઈગર રિઝર્વ દેશનો ત્રીજો મોટો ટાઈગર રિઝર્વ બનશે. છત્તીસગઢના સીએમ છે વિષ્ણુદેવ સાંઈ, રાજ્યપાલ છે રમન ડેકા અને કેપિટલ છે રાયપુર. મિત્રો હાલમાં રાયપુરના યુવા સમૂહે મિયાવાકી પદ્ધતિથી લઘુ એટલે કે સ્મોલ ફોરેસ્ટ બનાવ્યું છે. છત્તીસગઢમાં અવૈધ ધર્માંતરણ રોકવા માટે કાનૂન લાવવામાં આવ્યો. રમણસિંહ છત્તીસગઢની વિધાનસભાના સ્પીકર બન્યા છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશમાં આંતરરાષ્ટ્રીય શિક્ષા સંમેલનને સંબોધિત કર્યું? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂઝીલેન્ડમાં, બરાબર, ન્યૂઝીલેન્ડમાં રાઈટ આન્સર છે. દ્રૌપદી મુર્મુ મિત્રો હાલમાં 3 દેશની યાત્રા પર ગઈ હતી. એમાં ફિજી, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. હાલમાં ભારતે ક્યાંથી તેની બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના બીજા તબક્કાનું સફળ પરીક્ષણ કર્યું છે? તો ભારત દ્વારા તેની બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના બીજા તબક્કાનું સફળ પરીક્ષણ ચાંદીપુર રેન્જમાંથી કરવામાં આવ્યું. ચાંદીપુર, ઓડિશા. હાલમાં તસુંગ દાઓનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો તસુંગ દાઓનું હાલમાં નિધન થયું છે. તેઓ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયા રાજ્યની સરકારે 5 લાખ રોજગાર અવસર પેદા કરવા માટે લોજિસ્ટિક નીતિને મંજૂરી આપી? તો 5 લાખ રોજગાર અવસર પેદા કરવા લોજિસ્ટિક નીતિને કોણે મંજૂરી આપી છે? તો મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે. વાત કરીએ મહારાષ્ટ્રના સીએમ છે મિત્રો હાલમાં એકનાથ શિંદે. મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો રમેશ બેસ. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. હાલમાં છત્રપતિ શિવાજી મહારાજનો હથિયાર વાઘ નખ લંડનથી મુંબઈ લાવવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના શરૂ કરી. મહારેરાના અધ્યક્ષના રૂપમાં મનોજ સોનિકની નિમણૂક કરાઈ છે. મહારાષ્ટ્ર સરકારે સ્કૂલની પાસે ઉચ્ચ કેફીનવાળા જે પીણા છે એના પર પ્રતિબંધ મૂક્યું છે. હાલમાં કયા રાજ્યની સરકારે ઉપસ્થિતિ પોર્ટલ લોન્ચ કર્યો? તો ઉપસ્થિતિ પોર્ટલ મિત્રો એ છત્તીસગઢ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હાલમાં ઉપસ્થિતિ પોર્ટલ ઉપસ્થિતિ પોર્ટલ જે છે એ ફ્રેન્ડ કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે. ઉપસ્થિતિ પોર્ટલ જે છે એ છત્તીસગઢ નહીં પણ ઝારખંડ સરકારે, કઈ સરકારે? ઝારખંડ સરકારે લોન્ચ કર્યો છે સ્વાસ્થ્ય વિભાગ માટે. હાલમાં કોણે સશસ્ત્ર બળ આરોગ્ય સેવાના મહાનિદેશકનો પદભાર સંભાળ્યો? તો મિત્રો અનુપમ કપૂર રાઈટ આન્સર થશે. અનુપમ કપૂરે સશસ્ત્ર બળ આરોગ્ય સેવાના મહાનિદેશકનો પદભાર સંભાળ્યો છે. અનુપમ કપૂર. મિત્રો હાલમાં સંજય શુક્લાને રાષ્ટ્રીય આવાસ બેંકના એમડી નિયુક્ત કરાયા. સતીશ જાને ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડના સીએમડી નિયુક્ત કરાયા. વિકાસ લખેરાને અસમ રાઇફલ્સના મહાનિદેશક નિયુક્ત કરાયા. મનોજ મિત્તલને સિડબીના સીએમડી નિયુક્ત કરાયા છે. હાલમાં IOAએ પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહ માટે ભારતીય દળમાં કોની પસંદગી કરી છે? તો સમાપન સમારોહમાં ધ્વજવાહક, બરાબર, સમાપન સમારોહમાં ધ્વજવાહક તરીકે ભારતીય દળમાં PR શ્રીજેશ, હોકીના મિત્રો ગોલકીપર છે PR શ્રીજેશ, અને બીજું કોણ છે? બીજું છે મિત્રો મનુ ભાકર. આ બંનેની પસંદગી કરવામાં આવી. ભારતને કયા દેશે પોતાનો વિદેશ કાર્યાલય પરામર્શ આયોજિત કર્યો છે? તો મિત્રો જામ્બિયા રાઈટ આન્સર થશે. ભારત અને જામ્બિયાએ પોતાનો વિદેશ કાર્યાલય પરામર્શ આયોજિત કર્યો. હાલમાં કયા એરપોર્ટ પર પંજાબ સહાયતા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે? તો મિત્રો દિલ્હી એરપોર્ટ પર પંજાબ સહાયતા કેન્દ્ર હાલમાં ખોલવામાં આવ્યું. સ્ટાર માર્ક કરજો આ પણ. કોણે પુડુચેરીના ઉપરાજ્યપાલના રૂપમાં શપથ લીધી છે? તો મિત્રો કે કૈલાસનાથનમાં રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. આજનો તમારા માટે પ્રશ્ન છે, હાલમાં કોને બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ નિયુક્ત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.
PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.